હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। કેમ છો બધા? મજામાં ને? તો આજે હનુમાન જયંતિ અને બધા સવારમાં પરવારીને બેસી ગયા હનુમાન ચાલીસા બોલવા। અહીંયા હનુમાનજીને પાઠ ઉપર બેસાડી ને તેલનો દીવો કરીને હવે 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છીએ બધાય ને આ બાજુ પાઠ ચાલેલો ને અહીંયા પ્રિસાબેનને જો કખણી આવે થોડીક વાર બેસે ને થોડીક વાર વળી આટા ફેરા કરશે। હવે પાઠ કરીને બપોરે આવી ગયા રસોડામાં। અહીંયા ખીર બનેલી, આજે પૂનમ એટલે નિયાણી જમાડનાર આવી તો અહીંયા ખીરની તૈયારી થઈ ગઈ અને એક બાજુ ચેવડાની તૈયારી થાય। રીંગદાણા ને મકાઈ તળાયેલી, અહીંયા મમરા ચાળીને રાખ્યા ને અહીંયા જો પ્રિસાબેનના જલસા, સૂતા સૂતા મોબાઈલમાં રીલ જોવાયેલી ને આ બાજુ મમ્મી ચોળી ફોળેરા। આજ બપોરે ચોળીનું શાક બનાવવું લીલી ચોળીનું ને સાથે ભજન પણ ચાલુ હોય, કામ સાથે ભજન કરી રહ્યા મમ્મી। અને અહીંયા પ્રિસાબેનને ભૂખ લાગી એટલે નિયાણી જમવા બેસી ગયા તો અહીંયા બેન ખીર ને પૂરીની મોજ લઈ રહ્યા છે। ફોન જોતા જોતા નિયાણી જમાઈ। અહીંયા નિયાણી જમ્યા પછી બેન રીસાઈ ગયા। બારે ફ્રૂટવાળા ભાઈ આવ્યા હતા તો એને કેળા જોઈતા હતા ને કેળા એટલા સારા હતા નહીં એટલે એના મમ્મીએ ના પાડી તો બેન રીસાઈ ગયા, રડવા લાગ્યા। પછી પપ્પાને તો દીકરી ઉપર દયા આવી એટલે પપ્પાએ એના કેળા એને લઈ આપ્યા। બાઈ રીસાણા હતા તે માથા હણી હણીને માથું વીખી નાખ્યું હતું તો એની મમ્મી હવે ચોટલી બનાવેલી। હવે સાંજ પડી ગઈ અને હવે આવી ગયા હનુમાનજીના મંદિરે ને અહીંયા હર્ષિતભાઈ સિંદૂરનો ચાંદલો લગાવી રહ્યા છે ને અહીંયા હનુમાનજીનું દર્શન કરાવું તમને ને અહીંયા હનુમાનજીના સરસ મજાના દર્શન કરીને અમે બધા આવી ગયા હનુમાનજીનો પ્રસાદ લેવા। મંદિરની બાજુમાં જ પ્રસાદ હતો ત્યાં લેવા પહોંચી ગયા ને પ્રસાદીમાં દાળ ભાત, શાક, ઊંધિયું હતું, પાપડ ને લાડવા ને એના પછી આવી ગયા ગણપતિના મંદિરે દર્શન કરવા। તો મિત્રો, આ હતો અમારો આજનો વ્લોગ। તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જય શ્રી કૃષ્ણ, જય રામાપીર।